નમસ્કાર, હું છું નિહાર દેસાઈ અને તમે જોઈ રહ્યા છો NR24। આજે હું એ સ્થળ પર આવી પહોંચ્યો છું કે જ્યાંથી સમગ્ર ગુજરાતની અંદર મોટે ભાગે ફૂલ છોડનો સપ્લાય કરવામાં આવે છે। જી હા, હું નવસારીના દોલધા ગામે આવી પહોંચ્યો છું કે ત્યાં આપ જોઈ શકો છો કે આખું જે સમગ્ર ગામ છે એ સમગ્ર ગામમાં દરેક એક પણ ઘર એવું બાકી નથી કે જ્યાં નર્સરી ના હોય। હું કેમેરામેનને નિવેદન કરીશ કે આ બધા જે જોઈ શકો છો વિશાળ માત્રાની અંદર જે છે એ નર્સરીઓ આવેલી છે। ગામના દરેક વ્યક્તિઓ જે છે હવે આ નર્સરીના વેપાર સાથે સંકળાઈ ગયા છે અને અહીંયા અનેક અવગણા યુનિક નવા ફૂલછોડ પણ હોય છે। તો આવો NR24ની આ અદ્ભુત સફર કરાવીએ કે જ્યાં તમને જાણવા મળશે કોઈક નવા છોડ વિશે અને કોઈક નવા ફૂલ વિશે। તો આવો જાણીએ। આપણા જોડે પ્રિયાંશીબેન જોડાઈ ગયા છે, એમનાથી પૂછીશું કે શું નામ છે આ છોડનું? એડિનિયમ। બરાબર। લોકો આ છોડને કેટલો પસંદ કરે છે? વધારે શું પસંદ કરે છે? આના ફૂલના કલર વધારે પસંદ આવે છે। આમાં ડબલ કલર, ટ્રિપલ કલર, એક સાથે 2 કલમ હોય છે। જે રીતે કે તમે જોઈ શકો છો આ ફૂલ યુનિક છે। અમુક ફૂલ આવા છે સાદા છે, અમુક જે છોડ છે તેમાં પાંદડાની વેરાયટી છે, અમુકમાં ફૂલની વેરાયટી છે, એમાં કલરની વેરાયટી છે, એવી રીતે અલગ અલગ આવે છે। અને આ છોડની કોઈ એવી સ્પેશિયલ સિઝન હોય કે આ સિઝનમાં વધારે આ છોડ વધારે ખીલે છે કે વધારે ફૂલ આવતા એવું? આ છોડ શિયાળા ઉનાળામાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે, કારણ કે શિયાળા ઉનાળામાં વધારે ફૂલ લાગે છે। બરાબર છે। ને ચોમાસામાં આના વધારે ફૂલ આવતા નથી। બરાબર છે। અને આની અંદર તમે કીધું કે 2-3 કલરના ફૂલ આવે છે, તો એ માટે શું તમે 2-3 કલમો જોઈન્ટ કરીને છોડ બનાવતા હોય છે કે કેવું રીતનું? તે કલમના નાના ટુકડા કરીને એને ચિપકાવવામાં આવે છે અને ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે ને તેની પર પોલિથીન લગાવીને રબર બેન્ડ કરવામાં આવે છે। પછી તે કલમ તૈયાર થાય છે ને પછી તે એક ફૂલમાં કલર આવે છે 3-4। તમે જે આખી પ્રોસેસ સમજાવી કે જે કલમ કરીને એના ઉપર પોલિથીન લગાવીને એને પેક કરવામાં આવે છે, તો આખી આ જે જર્ની છે ફૂલ આ છોડ નિર્માણ કરવાની ને એ કેટલા સમયમાં મીન્સ કે નિર્માણ? 15 દિવસમાં થઈ જાય છે। બરાબર છે। 15 દિવસની અંદર આપ જોઈ શકો છો આ જે છોડ છે એ બની જતો હોય છે। આપ જોઈ શકો કે વિશાળ માત્રામાં અહીંયા જે અવનવા ફૂલ છોડ અહીંયા છે। ગુલાબ પણ એવું ન માત્ર લાલ કલરનું ગુલાબ, પરંતુ વ્હાઈટ ગુલાબી છે, પછી યલો કલરના છે, ઘણી બધી જાતના જે ગુલાબ છે એ તમને જોવા મળી જશે। જાસ્વંતી છે, એ ઉપરાંત ઘણા બધા જે અલગ અલગ છોડો છે જે ક્યાંક સિટીના લોકો એનાથી પરિચિત પણ નહીં હોય એવા છોડો અહીંયા મળી જાય છે। ડન। આ બધા જે એડિનિયમ મૂક્યા છે એ મારા પપ્પાએ જાતે ગ્રાફ્ટિંગ કર્યા છે અને આ બધા સક્સેસ થયેલા છે। એ અમે હાલની કિંમત પ્રમાણે 180 કે 200 રૂપિયામાં આપીએ છીએ। તમે કીધું કે તમારા પપ્પાએ આ બધું નિર્માણ કર્યું છે, તો તમારા પપ્પા કેટલા ટાઈમથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે? એમ જોવા જાય તો 19-20 વર્ષ। 19-20 વર્ષથી એમના પિતા જે છે આ વ્યવસાયમાં જોડાયેલા છે। 19-20 વર્ષથી એ લોકો છોડ બનાવતા આવ્યા છે। આપ અહીંયા નીચે જે ટબમાં રાખ્યા છે બધા શું છે? કમળ છે કે કમળ છે, વોટર લીલી છે, એના નાના ફૂલ આવે કમળ જેવા। બરાબર। તો એના માટે શું કહેશો દર્શકોને કે એના માટે કોઈ વિશેષતા એની કે કમળમાં કોઈ આ રીતે રોપવું ઘરે થાય કે ન થાય? હા, જો આ કમળ તમે મોટા ટબમાં કે એવી રીતે રોપો તો આ વધારે ખીલશે અને વધારે મોટા ફૂલ આવશે થોડાક। બરાબર। જેમ જેમ કટ કરતા રહીએ તેમ આ એટલું જ રહેશે ને પ્રોપર શેપમાં રહેશે। બરાબર। અને શું કહેવાય કે આનાથી વધારે મોટું થાય કે પછી આટલું જ રહે? અને કુંડામાં રોપવું હોય તો આ રીતે થઈ જાય? કુંડામાં રોપવું હોય પણ તે માટે તમારે પાછો એને શેપ આપવા પડે। બરાબર। કે આ જ શેપ એનો જળવાઈ રહે। બરાબર। એટલે શેપ તમે જ આપો છો જાતે, એ રીતે શેપ જળવાઈ રહે છે? હા, અને કટિંગ જેમ જેમ મોટું થાય એમ આપણે એને શેપ આપતું રહેવું પડે, કટિંગ કરતું રહેવું પડે। કે જે મૂળ એક છોડ છે આર્યો
આ એક જ છોડ છે, પરંતુ એ લોકો પોતાની આવડત પ્રમાણે અને બુદ્ધિ પ્રમાણે આમાં કલમ કરીને અંદર બીજી ડાળીઓ લગાવવામાં આવે છે કે જેથી કરી આ છોડની અંદર માત્ર એક ફૂલ નહીં પરંતુ બીજા પણ અલગ અલગ કલરના જે છે ફૂલ આવી શકે. એટલે ક્યાંક ને ક્યાંક એક યુનિક વસ્તુ કહી શકાય કે મૂળ એક છોડ છે પરંતુ અંદર જે કલરવાળા ફૂલ આવે છે અનેક કલરના આવે છે. આ જે આખું વ્હાઇટ નેટમાં તમે જોઈ રહ્યા છો એ આખું એમણે પોલી હાઉસનું નિર્માણ કર્યું છે કે જ્યાં ડાયરેક્ટ જે સનલાઇટ પડતી હોય છે છોડની અંદર અને એ છોડ ક્યાંક ને ક્યાંક છોડને નુકસાનરૂપ હોય છે. આપ જોઈ શકો છો અહીંયા નાના જે ઘણા બધા છોડ છે. તો આવો જાણીએ અને સમજીએ કે એ છોડનું નામ શું છે અને કેવી રીતે આખી પ્રોસેસ હોય છે. આગળ જે રીતે તમને કહ્યું કે એડિનિયમ છે અમારી પાસે અલગ અલગ કલરના, તો તેનું નિર્માણ કેવી રીતે થાય છે, જેમ કે આ એક છોડ છે તેની પર રેન્ડમ કલરના રેન્ડમ રીતે એક ટુકડા લગાવ્યા છે રબર બેન્ડ કરીને. હવે એનામાંથી 15 દિવસ પછી એ એડજસ્ટ થઈ જશે અને પછી એની રીતે એના જે પીલવણ છે તે નીકળશે ને પછી એ તૈયાર થશે અલગ અલગ રીતે. બરાબર. આ જે તમે આ પોલિથીન ને રબર બેન્ડ ને બધું માર્યું છે તો એ શેના માટે? પેલા ને જોઈન્ટ કરવા માટે? હા, જોઈન્ટ કરવા માટે ને જે ઉપરની કલમ છે અહીંયા ત્યાં ફૂગ ના લાગે. બરાબર. ને બગડે નહીં અને કંઈ નુકસાન ના થાય. ફૂગ ના લાગે એ માટે. તો આપ મને આ હાઉસની અંદર કોઈ એવું બીજું કોઈ અલગ છોડ હોય જે અમારા દર્શકોને વધારે ગમે તો એ બી બતાવો, તો આપણે અમારા NR24ના દર્શકોને બતાવી શકીએ કે આ છોડ તમે તમારા ઘરે લાવશો તો ખરેખર તમારા ઘરની જે છે શોભા વધારશે. મધુકામિની છે, એનો પણ તમે બોન્સાઈ કરી શકો છો. અહીંયા તમે તાર લગાવીને એને જે શેપમાં આપવા માંગો તે રીતે એ ગ્રો થશે અને પછી તેને કટિંગ કરતા રહેશો તો તમને જે ગમે એ શેપ આપી શકો છો. બરાબર. આ જે આખો છોડ છે કદાચથી તમારા હોલની અંદર બેઠક રૂમની અંદર કોઈ એવું કોર્નર પડતું હોય, કોઈ ટેબલ મૂક્યું હોય કદાચથી ત્યાં તમે આ પ્લાન્ટ મૂકો તો એની બેઠક રૂમની સુંદરતામાં ક્યાંક ને ક્યાંક વધારો થાય. આ છોડની સાઇઝ આટલી જ રહે કે આના વધારે થાય કે કેવી રીતનું હોય છે? આને વધારે કરવું હોય તો તમે ગ્રો કરી શકો છો અને ના કરવું હોય તો તેને કટિંગ કરતું રહેવું પડે. બરાબર. એટલે આપણે જો આ છોડને આનાથી વધારે મોટું કરવું હોય તો આપણે એને ગ્રો થવા દેવું પડે અને જો આટલું ને આટલું રાખવું છે, તમારે જો કોઈ નાના ટેબલ ઉપર માત્ર મૂકવું છે અને એનો બહુ વધારે ગ્રો નથી થવા દેવું તો આપણે એને નિયમિત કટ કરતા રહેવું પડે. અને પછી એમણે કીધું એ પ્રમાણે કે આપણાને આ છોડની અંદર જેવો શેપ જોઈતો હશે એવો શેપ પણ આપણે આપી શકીએ. આ વડ જે છે તે 18 વર્ષ જૂનો છે અને આ ગ્રાફ્ટેડ છે. એમાં વડવાઈઓ પણ છે અને મૂળ પર એના ખાસા ઝાડા છે. આ ચાઇના ફાઇકસ વડ છે. આ જે ઓર્કિડનું ફ્લાવર છે, આપણે બધાએ જે ગણેશ ઉત્સવ થાય છે, ગણેશ ઉત્સવમાં ક્યાંક ને ક્યાંક બાપાના ગળામાં આપણે અવનવા આવા હાર જોયા છે જે આપણે લેવા જઈએ ત્યારે ઘણા મોંઘા પણ પડતા હોય છે. એની પ્રાઇસ ઘણી ઊંચી હોય છે, કોસ્ટલી હોય છે. તો શું કહેશો આના વિશે? આ ઓર્કિડ છે એનું વધારેમાં વધારે ઉપયોગ શણગાર કામમાં થાય છે, જેમ રીતે કે વાળમાં લગાવવા, ગાડીઓના શણગારમાં, હારમાં, એવી રીતે. ને આ માટીમાં નથી થતું, એ પરોપજીવી છે. અને જે રીતે કે અમે રાખ્યા છે, હા, નારિયેળના છોતરામાં રાખ્યા છે અને આને વધુ પડતું પાણી પણ ના આપવામાં આવે. બરાબર. એટલે ક્યાંક વધુ પડતું પાણીની બી આ છોડને જરૂર પડતી નથી. અને આ છોડ જે છે એ માટીમાં નહીં, હું કેમેરામેનને નિવેદન કરીશ કે અંદર જે આપ જોઈ શકો છો કુંડાની અંદર એ માટી નથી ભરી પરંતુ જે નારિયેળ આવે છે, નારિયેળના છોતરામાં આખું જે આ ફ્લાવરનું નિર્માણ થાય છે. આ તમે આનો પ્રાઇસ કદાચથી માર્કેટની અંદર જાણી હશે કે ફૂલ ઘણા મોંઘા મળે છે. તો આ મોંઘા કેમ હોય છે? એના પાછળનું શું કારણ? કે જલ્દી બહુ એને ઉગાવવા માટે બહુ ડિફિકલ્ટ હોય છે કે કેવું હોય? આ ઉગાવવા માટે વાર લાગે છે અને આના એક દાંડીના મતલબ આ એક છોડ છે તેના 200 થી 300 રૂપિયા હોય છે અને આના ફૂલના જ ફક્ત 100 થી 150 રૂપિયા આપણને માર્કેટમાં બરાબર લે છે. જો કોઈને આખું આ જે છોડ લેવો હોય તો શું પ્રાઇસમાં પડે? આમ છોડ લેવો હોય તો 300 રૂપિયાનો પડશે. 300 રૂપિયામાં પડે. જોઈ શકો છો કે જે સૌથી મોંઘું ફૂલ છે જે માર્કેટની અંદર વેચાય છે એનો જો જ્યારે તમે છોડ લેવા માટે અહીંયા આવશો તો તમને માત્ર ને માત્ર 200 થી 300 રૂપિયાની અંદર આ જે છે છોડ એ મળી જવાનો છે.